વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાની પ્રથમ જીત। વોર્ડ નંબર 3ના ભાજપાના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી પર ઉઠાવ્યો વાંધો। તાલુકા સેવા સદન સ્થિત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હુકમ, તો પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ વાંધા બાબતે કર્યો હુકમ। વોર્ડ નંબર 3ના ગૌરંગકુમાર શાંતિલાલ ભાટિયાને ગેરલાયક ઠેરવવા કર્યો હુકમ। ભાજપાના અંકિતભાઈ રાજુભાઈ રાણાને વિજેતા કરાયા જાહેર, તો બક્ષી પંચના 2 ઉમેદવાર પૈકી એક ગેરલાયક ઠરતા અંકિત રાણાને બિનહરીફ કરાયા જાહેર। તો ભાજપાના ઉમેદવાર અંકિત રાણા બિનહરીફ જાહેર થતાં નગર ભાજપામાં ફેલાઈ ખુશીની લહેર। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત રાજ્યના સંગઠન મંત્રી રત્નાકર સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ત્યારબાદ મારું પ્રદેશનું મોવડી મંડળનું સૌ નેતૃત્વ, વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ બીજે બ્રહ્મભટ્ટ સાહેબ સાથે તમામ મહામંત્રીશ્રીઓ, મારા સાવલીના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર સાહેબ, સાવલી મારા શહેર ભાજપના અધ્યક્ષ રચિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વ સુધી મારી પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવારી કરવાની તક આપી હતી। અને આ તક આપ્યા બાદ મેં મારું નામાંકન પત્ર જે તારીખે ભરવાનું હતું એ નામાંકન પત્ર સરકારી ઓફિસની અંદર રજૂ કર્યું હતું। ત્યારબાદ આજે ચકાસણી હતી, ચકાસણી સંદર્ભે મારા સામેના ઉમેદવારને શ્રી વાંધો મેં મારી જાતે રજૂ કર્યો હતો અને એ વાંધો સરકારશ્રીએ મારો મંજૂર રાખ્યો છે। એટલે આજના તારીખે આ તબક્કે મને બિનહરીફ તરીકે જાહેર કર્યો છે। આ બદલ હું તમામ સર્વસત્તાનો તમામ લોકોનો હું આભાર માનીશ। અંકિત રાણા, વોર્ડ નંબર 3।